સીએમજીએમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને દોડાના મુખ્ય અધિકારીઓ બિલ્ડરોના સમૂહને છાવરી રહ્યા છે। ભરૂચ જિલ્લા અને ભરૂચ તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તાર જાડેશ્વરથી તવરા રોડ પર બિલ્ડરો દ્વારા બેફામ બનીને કોઈપણ જાતની પરવાનગી વગર ખુલ્લેઆમ સરકાર અંતર્ગત બાંધકામના નિયમોના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે। જે બાબતે તવરા ગામના સામાજિક આગેવાન જશવંતસિંહ ડી ગોહિલ દ્વારા 28 ફેબ્રુઆરી 2022થી 9 જાન્યુઆરી 2023ના રોજ 8 જેટલી મુખ્ય કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ ભરૂચને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। મૌખિક રજૂઆતો પણ કરી છે, છતાં પણ આવા લાલચી અધિકારીઓ દ્વારા આવા બિલ્ડરોના સમૂહને છાવરવામાં આવી રહ્યું છે। આવા અધિકારીઓના કારણે જ ભરૂચ જિલ્લામાં બૌડા નામનો કોઈ કાયદો છે કે કેમ એવી લોક ચર્ચાઓ પણ થઈ રહી છે। જાડેશ્વરથી તવરા રોડ પર બિલ્ડરોના સમૂહ દ્વારા કોઈપણ જાતની પરવાનગી વગર વરસાદી કાંસના નામ પર ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવી રહ્યું છે, જે ભૂગર્ભ ગટરનું ડ્રેનેજ લાઇન નજીકમાં આવેલ નર્મદા નદીના કિનારે આપવામાં આવનાર છે, જે પણ પર્યાવરણ માટે ખૂબ ગંભીર બાબત છે। શું ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર આવા બિલ્ડરોના સમૂહની છાવરી પર્યાવરણ અને માનવજીવ સાથે ખિલવાડ કરી રહ્યા છે, તેમ પણ લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે। આ બાબતે ફરી જાગૃત નાગરિક અને સામાજિક આગેવાન જશવંતસિંહ ડી ગોહિલ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાને અંતિમ ફરિયાદ અરજી 17 જાન્યુઆરી 2023ના રોજ આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે જો આવા બિલ્ડરોના સમૂહ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન્યાયાલયના દ્વાર ખટખટાવીને ન્યાય મેળવવા માટે ન્યાયાલયમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવશે। આ બાબતે વહીવટીતંત્રને જવાબદાર ગણાવી તેમના વિરુદ્ધ ન્યાયાલયમાં ફરિયાદ નોંધાવવામાં આવશે, તેના માટે પણ હંમેશા તેઓ તત્પર રહેશે। બ્યુરો ચીફ શશિકાંત વસાવા, સીએમજીએમ ન્યૂઝ, ભરૂચ। ગારિયાધારના દેવી પૂજક સમાજ દ્વારા બોટાદ ખાતે 9 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરનાર હત્યારા આરોપીને ફાંસીની સજાની માંગ સાથે રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। 15 જાન્યુઆરી 2023ના રોજ બોટાદમાં ગરીબ પછાત દેવી પૂજક સમાજની 9 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી। જે ઘટનાને લઈને ગારિયાધાર દેવી પૂજક સમાજ દ્વારા કબીર ટેકરી ખાતે માસૂમ બાળાને શ્રદ્ધાંજલિ આપી રેલી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે જેવી માંગ કરવામાં આવી હતી। માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરી મોત નિપજાવવામાં આવ્યું। આ અતિ ઘૃણાસ્પદ ઘટના છે, જેથી માસૂમ બાળકી સાથેના કમકમાટી ભર્યા દુષ્કૃત્ય અને હત્યાના કારણે દેવી પૂજક સમાજમાં ખૂબ જ આક્રોશ વ્યાપેલો છે। ગરીબ પછાત દેવી પૂજક સમાજની માસૂમ દીકરીને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન, ધારાસભ્ય અને મામલતદાર કચેરીએ પહોંચી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી હત્યારા આરોપીની ફાંસીની સજા આપવામાં આવે જેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। રિપોર્ટર અશોક ચૌહાણ, સીએમજીએમ ન્યૂઝ, ગારિયાધાર। પ્રકાશભાઈ વણોદિયા, દેવી પૂજક સ્વાભિમાન સેનાના પ્રમુખ છું હું, અને અમારા દેવી પૂજક સમાજ પછાત છે, ગરીબ છે। અત્યારે છેલ્લા એક અઠવાડિયાની અંદર ભાવનગરની અંદર એક 1.5 વર્ષની દીકરીને મારી નાખવામાં આવી, વડોદરાની અંદર 16-17 વર્ષના છોકરાને મારી નાખવામાં આવ્યો, અને હાલ અત્યારે 3 દિવસ 15 તારીખે બોટાદની અંદર 8 વર્ષની દીકરીને રેપ કરીને એને આમ જો ક્રૂર રીતે હત્યા કરવામાં આવી છે। તો આ દીકરીના હત્યારાને ફાંસીની સજા થાય અને એની તમામ કાર્યવાહી ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર થાય, એ અમારી આમ તો લાગણી અને માગણી છે, અને સમાજની અંદર આક્રોશ વ્યાપેલો છે। તો સૌ અમે માગણી કરીએ છીએ માનનીય સરકારશ્રી પાસે અને ગૃહ મંત્રાલય પાસે કે અમારા સમાજની આ દીકરીને ન્યાય મળી રહે એ માટે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને ગુનેગારને ફાંસી આપવામાં આવે। જય હિન્દ। કોંગ્રેસના આગેવાન વિકાર રસુલવાણીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં જો કોઈ સરકારે અત્યાર સુધી અત્યાચાર કર્યો હોય તો તે 8-9 વર્ષની ભાજપ સરકાર છે। ભાજપ સરકારે પ્રજાના હિતમાં એક પણ કામ કર્યું નથી અને તમામ કામો પડતર છે। तो जम्मू की जो ये लैंड एक्विजिशन हुआ है, जो ये लैंड का अभी स्टेट लैंड, और वो कांग्रेस पार्टी, क्योंकि कांग्रेस पार्टी ने ही रोशनी एक्ट लाया था ताकि गरीबों को जो बाप दादे और परदादे के वक्त से जमीन है जिसमें वो अपनी एग्रीकल्चर जमीन जो इनके पास है या उनके मकान 5-5, 10-10 मरले में बने हैं, तो वो जमीनों के राइट्स कांग्रेस ने दिए थे जो बीजेपी ने छीने, तो उसमें एक डेपुटेशन उनका भी मिल रहा है।
कि लोगों को अपनी एग्रीकल्चर लैंड है, क्योंकि जम्मू कश्मीर में पुराने जमाने से दादा परदादा के वक्त से स्टेट लैंड में खेती हो रही है, एग्रीकल्चर हो रहा है, मकान बने हुए हैं। तो आज आप सदियों की जमीनों को, मकानों को नहीं तोड़ सकते हैं। लोगों को इस तरह से बेदखल नहीं किया जाता। मैं कहूंगा कि जम्मू कश्मीर में अगर किसी सरकार ने सबसे ज्यादा लोगों पे जुल्म किया, वो ये 8-9 साल की बीजेपी सरकार है। सबसे पहले इन्होंने हमें सबसे बड़ा गिफ्ट दिया कि हमें स्टेट छीन लिया, हमारा यूटी बना लिया, जो इतनी अच्छी स्टेट थी हमारी, और उस पे भी लोगों को परेशान किया, 2 हिस्से किए। उसके बाद जो है अभी लैंड लॉस का इशू है, अभी आप देख लीजिए इसमें नौकरियों में कौन कितने स्कैम हो रहे हैं, और इसी तरह से हर मामले में बीजेपी हर फ्रंट पे फेल हो चुकी है। तो लोग राहुल जी से इन्हीं मुद्दों को लेके मिलना चाहते हैं। आगे आगे वैली के भी कुछ डेपुटेशन मिलेंगी। तो डेली वेजर्स बेचारे 6-6, 8-8 साल से सड़कों पे है, आंगनवाड़ी सड़कों पे है, एनआरएचएम के मुलाजिम जो है, मनरेगा के मुलाजिम जो है, रेबर खेल जिनको परसों उन्होंने डंडू से पीटा, वो अपना हक मांग रहे थे। इसी तरह से अस्पताल डेवलपमेंट फंड है, सीआईसी ऑपरेटर्स हैं, कैजुअल लेबर्स हैं, सबके इश्यूज जो है पेंडिंग है। एक भी काम बीजेपी ने पब्लिक वेलफेयर के लिए नहीं किया, लोगों के हित में एक भी काम 9 साल में नहीं किया। जब ये लोग इलेक्शन में जाएंगे, मैं समझता हूं कि ये लेंगे क्या लोगों के पास कि हमने 9 साल में किया क्या। तो मैं ये कहूंगा अब लास्ट में कि राहुल जी लोगों के दुख दर्द बांटने के लिए आए हैं, और 3 मुद्दे जो उनके हैं, बेरोजगारी को नंबर हरियाणा के बाद बेरोजगारी में, और महंगाई, इतनी ज्यादा महंगाई, जो तेल की बोतल कांग्रेस टाइम में 50 की मिलती थी आज 200 की है, जो गैस सिलेंडर 450 का मिलता था आज 1200 का है। महंगाई का तूफान है। जो चावल 10 रुपए का कांग्रेस के टाइम में मिलता है 60 रुपए का है। जो आटा कांग्रेस के टाइम में 8 रुपए का मिलता था आज 35 से 40 रुपए का है। तूफान है महंगाई का, लोग समझते ही नहीं है। इन्होंने खाली बड़े लोगों को बड़ा बना दिया और गरीबों को गरीब बनाया। तो मैं यही कहूंगा कि जो मुद्दे लेके राहुल जी आए हैं, लोगों को चाहे उनका साथ देना, रेस्पॉन्ड देना, और हम आगे उनके साथ बढ़ेंगे, कश्मीर तक जाएंगे और वहां पे राष्ट्रीय तिरंगा फैलाएंगे। थैंक यू। प्रेस कॉन्फ्रेंसમાં બીજેપી પર ગંભીર આરોપ લગાવતા કૃષ્ણા પુનિયા WFI પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ પર યૌન શોષણનો આરોપ છે. PM મોદી જેને દીકરી કહે છે તે દીકરીએ જ આ આરોપ લગાવ્યો છે. આજે તેમની દીકરી જ કહી રહી છે કે આ દેશમાં દીકરી ન જન્મવી જોઈએ. આનાથી વધુ પીડાદાયક તો શું હોઈ શકે? मैं यही कहना चाहूँगी कि जब समाज से कोई लड़की निकल कर अपने आप को आगे बढ़ाना चाहती है तो सबसे पहली लड़ाई उसकी समाज से होती है, और वो उन जद्दोजहद से निकल कर दिन रात एक करके पसीना बहा के, खून बहा के और देश के लिए पदक जीतने की सोचती है। और जब वो इस मुकाम पे जा रही होती है तो उसके बीच में एक खबर आती है कि रेसलिंग फेडरेशन ऑफ इंडिया के जो प्रेसिडेंट हैं ब्रिजभूषण शरण जी, वो यौन शोषण करते हैं। और ये उस बेटी के द्वारा आरोप लगाए गए हैं जिसमें माननीय प्रधानमंत्री जी ने कहा था कि तुम हमारी बेटी हो, और उसी बेटी ने एक सवाल कल दागा है कि इस देश में बेटी पैदा होनी ही नहीं चाहिए। इससे ज़्यादा तकलीफ़ की बात, दर्द की बात क्या हो सकती है। और साथ साथ मैं ये सवाल ये भी करती हूँ, एक तरफ तो हमारा देश पदक चाहता है और दूसरी तरफ हम अपने भविष्य को देखते हैं, हमारी बेटियों का यौन शोषण होता है, तो आने वाली पीढ़ी या वो पेरेंट्स क्या अपने बच्चों को इस तरीके से स्पोर्ट्स में भेजना चाहेंगे? और मैं यहाँ पर विनेश फोगाट और उन सभी रेसलर्स का मैं धन्यवाद देती हूँ कि इस मंच पे आके उन्होंने इस बात को उठाया है। लेकिन तकलीफ इस बात की है कि माननीय प्रधानमंत्री जी को जब उन्होंने लगभग 1.25 साल पहले इन बातों से अवगत करा दिया गया था तो इस पे कार्रवाई क्यों नहीं हुई। और जैसा कि सुप्रिया जी ने कहा कि 72 घंटे के बाद भी ये शर्मनाक बात सड़कों पे अभी तक चल रही है, लेकिन बीजेपी के नेताओं के द्वारा कोई ऐसा स्टेप नहीं उठाया गया। और सुप्रिया जी, आपको ध्यान दिलाना चाहूँगी कि हरियाणा के
मंत्री के द्वारा भी एक लड़की के साथ इसी तरीके से कुकृत्य की बात आई थी और उस लड़की ने भी अभी लगभग मेरे ख्याल से 1.5 महीना ही हुआ होगा ज़्यादा से ज़्यादा, और वो बात वहीं पे स्टॉप हो गई है। तो क्या यही हालात इन रेसलर्स के साथ भी होने वाला है या आने वाली हमारी एथलीट्स के साथ होने वाला है? मैं महिला हूँ और ये पीड़ा मैं समझ सकती हूँ कि लड़की पैदा नहीं होनी चाहिए। ये कितनी बड़ी बात हमारी एथलीट्स ने कही है, और मैं उन दिनों को याद भी करती हूँ जब हम मेडल जीत कर लेकर आते हैं, तब हमें हमारे साथ हर कोई फोटो खिंचवाने के लिए तैयार होता है, बेटी बनाने को तैयार होता है। जब हमारी बेटियों का चीरहरण किया जाता है तो उसके साथ कोई खड़ा क्यों नहीं होता है? और साथ साथ बेटी बचाओ बेटी पढ़ाओ ये नारा है, और इस नारे को तीर तीर तार तार कर चुके बीजेपी के नेता, मैं यही कहना चाहूँगी कि इन नेताओं से बचाने की ज़रूरत है। और मैं यही कहना चाहूँगी कि जो फेडरेशन है वो पूरी भंग होनी चाहिए। जैसा खिलाड़ियों ने कहा कि अकेला नेशनल फेडरेशन नहीं, स्टेट फेडरेशंस भी होनी चाहिए और खिलाड़ियों की भागीदारी उसमें होनी चाहिए। મેટ્રો સિટી કહેવાતા અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવી નાખી। અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન વી ફ્લેટના ચોથા માળે સવારે આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8થી પણ વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 1 કલાકમાં આગને કાબૂમાં લીધી હતી। ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે જ્યારે ફાયર ટીમ ઘરમાં પહોંચી ત્યારે કોઈ ઘરમાં ન હતું। સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે ઘરમાં રહેતા પતિ પત્ની પહેલાથી જ નીચે ઉતરી ગયા હતા। ફાયર વિભાગની ટીમે દંપતીની ગ્રાઉન્ડ ફ્લોર પર એકબીજાને છરીથી ઘા માર્યા હોય તેવી હાલતમાં જોયું હતું। ઘર કંકાસના પગલે સમગ્ર ઘટના સર્જાઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આ ઝઘડામાં 2 માસૂમોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે। પુત્રની સગાઈના ફંક્શનમાં અંબાણી પરિવારે કર્યું નૃત્ય। આકર્ષિત ડાન્સ કરી અંબાણી પરિવાર દ્વારા સગાઈને યાદગાર બનાવી દેવામાં આવી। રિલાયન્સ જીઓના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકાના સગાઈના ફંક્શનમાં અંબાણી પરિવાર દ્વારા નૃત્ય કરી બંનેને શુભેચ્છાઓ આપવામાં આવી હતી। અંબાણી પરિવાર દ્વારા વિવિધ આયોજનો કરીને તેમના સગાઈને યાદગાર સગાઈ બનાવી દેવામાં આવી હતી। કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ સામે બની કડક અને 33 કાર્યકરોને કર્યા સસ્પેન્ડ। ગુજરાત કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં કારમાં પરાજય માટે મહામંથન શરૂ કર્યું છે। વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કોંગ્રેસે મોટા માથાઓને ઘર ભેગા કરી દીધા છે। કોંગ્રેસે નેતાઓને ઝટકો આપ્યો છે। આ સાબિત કરે છે કે કોંગ્રેસ કોઈને પણ છોડવાના મૂડમાં નથી। સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદ અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને પણ કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોંગ્રેસની શિસ્ત સમિતિની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં બાલુભાઈ પટેલે કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી। આ વખતે ડિસેમ્બર 2022માં કોંગ્રેસની શિસ્ત સમિતિની પુનઃરચના કરવામાં આવી હતી। આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી હતી, જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થયો છે, જેમાં 2 મીટિંગોમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી। તેવા કુલ 38 કાર્યકર્તા અને આગેવાનોને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। થોડીક સ્પષ્ટતા જરૂર હોવાથી અમે રૂબરૂ મળવા માટે બોલાવવાના છીએ, કારણ કે
છેલ્લી મિટિંગ અમારી હમણાં 2 દિવસ પહેલા જ થઈ ગઈ છે, એટલે 18 ને રૂબરૂ બોલાવશું. 6 કાર્યકર્તાઓ એવા છે કે જે વિવિધ કક્ષાએ હોદ્દેદાર છે, જિલ્લા સમિતિમાં કે પ્રદેશ સમિતિમાં, તો એનો હોદ્દો પરત લઈ લેવો એવો નિર્ણય કર્યો છે.